हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 7 વિષય ગણિત પાઠ 6 ત્રિકોણ અને તેના ગુણધર્મોના સ્વાધ્યાય 6.4ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને સ્વાધ્યાય 6.1થી 6.3ના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો। તો ચાલો સ્વાધ્યાય 6.4ની સમજૂતી મેળવીએ। તો અહીં આપનો સ્વાધ્યાય 6.4નો પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલી બાજુઓ ધરાવતો ત્રિકોણ શક્ય છે। તો આપણને પહેલી બાજુ આપી છે 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર। તો સૌપ્રથમ આપણને ખબર છે કે કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે થવો જોઈએ। તો માટે આપણે સૌપ્રથમ પહેલી બે બાજુઓ છે એનો સરવાળો કરીએ તો તે થશે 2 + 3 એટલે 5, કે જે આપણી ત્રીજી બાજુ છે। તો માટે અહીં કોઈ પણ બે બાજુનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે નથી, માટે જેની બાજુ 2 સેમી, 3 સેમી અને 5 સેમી હોય તેવો ત્રિકોણ દોરવાનું શક્ય નથી। એ જ પ્રમાણે હવે આપણે એનો બીજો પ્રશ્ન છે કે 3 સેન્ટીમીટર, 6 સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર। તો સૌપ્રથમ જો આપણે પહેલી બે જે આપણી બાજુઓ છે એનો સરવાળો કરીએ તો 3 + 6 એટલે 9 થશે, કે જે ત્રીજી બાજુ 7 કરતાં વધારે છે। એવી જ રીતે બીજી બે બાજુ લઈએ, 6 + 7 એટલે 13, કે જે ત્રીજી બાજુ કઈ છે આપણી પાસે કે 3 કરતાં વધારે છે। અને જો પહેલી અને છેલ્લી બાજુ લઈએ એટલે કે 3 + 7 = 10, કે જે ત્રીજી બાજુ 6 કરતાં વધારે છે। તો માટે અહીં જે કોઈ પણ બે બાજુઓ છે એનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે છે, માટે જેની બાજુઓ 3, 6 અને 7 સેમી હોય તેવું ત્રિકોણ દોરવાનું શક્ય છે। એવી જ રીતે એનો જે ત્રીજો પ્રશ્ન છે તે છે કે 6 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર। તો આપણે સૌપ્રથમ બે બાજુનો સરવાળો કરીએ કે 6 + 3 તો તે થશે 9, કે જે ત્રીજી બાજુ 2 કરતાં વધારે છે। ત્યારબાદ છેલ્લી બે બાજુ લઈએ તો 3 + 2 એટલે તે આપણી પાસે થશે 5, કે જે ત્રીજી બાજુ 6 કરતાં વધારે નથી, માટે કોઈ પણ બે બાજુઓનો સરવાળો કરતાં ત્રીજી બાજુ કરતાં વધારે નથી, માટે જેની બાજુ 2, 3 અને 5 સેન્ટીમીટર હોય તેવો ત્રિકોણ દોરવાનું શક્ય નથી। તો હવે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે ત્રિકોણ PQRના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ O લો। તો અહીં આકૃતિ PQRમાં કોઈ પણ વચ્ચેના ભાગમાં બિંદુ O દર્શાવેલું છે। એના પછી કહ્યું છે કે જો આપણે ત્રિકોણ OQRના અંદરના ભાગમાં કોઈ પણ બિંદુ O લઈએ અને OR, OP અને OQને જોડીએ તો આપણને 3 ત્રિકોણ મળે છે: ત્રિકોણ OPQ, ત્રિકોણ OQR અને ત્રિકોણ ORP, જે નીચેની આકૃતિમાં દર્શાવેલું છે। આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે બાજુઓની લંબાઈનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે। તો એનો પહેલો ક્વેશ્ચન છે કે શું OP + OQ ઇઝ ગ્રેટર ધેન OQ છે? તો આપણે લખી શકીએ કે હા, ત્રિકોણ OPQ ને OP, OQ અને PR બાજુઓ છે, તેથી OP + OQ ઇઝ ગ્રેટર ધેન OQ થશે, એટલે કે આપેલી જે બાજુઓ છે એ ત્રિકોણ બનાવશે। એવી જ રીતે બીજું છે કે શું OQ + QR ઇઝ ગ્રેટર ધેન QR છે? તો હા, ત્રિકોણ OQRને બાજુઓ OR, OQ અને QR છે, તેથી OQ + OR ઇઝ ગ્રેટર ધેન QR થશે, માટે OQ અને R જે છે ત્રિકોણ રચશે। એના પછી ત્રીજું છે કે શું OR + OP ઇઝ ગ્રેટર ધેન RP છે? તો હા, ત્રિકોણ OPRની બાજુઓ OR, OP અને PR છે, તેથી OR + OP ઇઝ ગ્રેટર ધેન RP થશે, માટે OR અને P પણ એક ત્રિકોણ રચશે। એ જ પ્રમાણે હવે એનો ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે કે ત્રિકોણ ABCની મધ્યકા AM છે, AB + BC + CA ઇઝ ગ્રેટર ધેન 2AM થાય। ત્રિકોણ ABM અને ત્રિકોણ AMCની બાજુઓને ધ્યાનમાં લો। તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે બાજુઓની લંબાઈનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે હોય। તો હવે ત્રિકોણ ABMને આપણે ધ્યાનમાં લઈએ તો આપણે લખી શકીએ કે એની બે બાજુઓ AB + PM એ AM કરતાં વધારે થાય। તો આપણે લખીએ કે AB + BM ઇઝ ગ્રેટર ધેન AM, એને સમીકરણ નંબર 1 આપી દઈએ। એના પછી જો આપણે ત્રિકોણ ACMને ધ્યાનમાં લઈએ તો આપણને ખબર છે કે AC + CM ઇઝ ગ્રેટર ધેન AM થાય, એને સમીકરણ 2 આપી દઈએ। તો હવે આપણે સમીકરણ 1 અને 2ને ઉમેરી દઈએ તો આપણી પાસે થશે કે AM + BM + AC + CM ઇઝ ગ્રેટર ધેન AM + AM। તો
આપણે આકૃતિ પરથી લખી શકીએ કે જે BC છે એ BC બરાબર BM વત્તા CM થાય. તો માટે આપણે લખીએ કે AB વત્તા BC વત્તા AC ઇઝ ગ્રેટર દેન 2AM. માટે આપેલું જે વિધાન છે એ સાચું બનશે. એ જ પ્રમાણે એના ચોથો પ્રશ્ન છે કે ચતુષ્કોણ ABCD એક ચતુષ્કોણ છે. AB વત્તા BC વત્તા CD વત્તા DA ઇઝ ગ્રેટર દેન AC વત્તા BD થાય. તો એના માટે નીચે આપણે એક ચતુષ્કોણ દોર્યું છે ABCD અને એના જે વિકર્ણ છે એકબીજાને P બિંદુમાં છેદે છે. તો આપણે લખી શકીએ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે બાજુની લંબાઈનો સરવાળો એ હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે હોય. તો સૌપ્રથમ આપણે જો ત્રિકોણ ABCને ધ્યાનમાં લઈએ તો AB વત્તા BC ઇઝ ગ્રેટર દેન CA સમીકરણ 1 આપી દઈએ. બીજું ત્રિકોણ BCDને ધ્યાનમાં લઈએ તો BC વત્તા CD ઇઝ ગ્રેટર દેન DB થાય, એને સમીકરણ 2 કરી દઈએ. ત્રીજું છે કે ત્રિકોણ CDEને આપણે જો ધ્યાનમાં લઈએ તો આપણે લખી શકીએ કે CD વત્તા DA ઇઝ ગ્રેટર દેન AC, એને સમીકરણ 3 આપી દઈએ. અને ત્રિકોણ DABને જો ધ્યાનમાં લઈએ તો DA વત્તા AB ઇઝ ગ્રેટર દેન DB, એને આપણે સમીકરણ 4 આપી દઈએ. તો હવે આ જે ચારે ચાર સમીકરણ છે એને ઉમેરી દઈએ તો આપણી પાસે થશે કે AB વત્તા BC વત્તા CD વત્તા CD વત્તા DA વત્તા DA વત્તા AB વત્તા AB ઇઝ ગ્રેટર દેન CA વત્તા DB વત્તા AC વત્તા DB. તો માટે એ થશે કે 2AB પ્લસ 2BC પ્લસ 2CD પ્લસ 2DA ઇઝ ગ્રેટર દેન 2CA વત્તા 2DB. તો હવે બંને બાજુએ 2 સામાન્ય નીકાળીએ તો તે થશે 2 કૌંસમાં AB વત્તા BC વત્તા CD વત્તા DA ઇઝ ગ્રેટર દેન 2 કૌંસમાં CA વત્તા DB. તો હવે બંને બાજુ જો આપણે 2 વડે ભાગી નાખીએ તો તે થશે AB વત્તા BC વત્તા CD વત્તા DA ઇઝ ગ્રેટર દેન CA વત્તા DB. માટે આપેલું જે વિધાન છે એ સાચું થશે. એ જ પ્રમાણે હવેનો પાંચમો પ્રશ્ન છે કે ABCD એક ચતુષ્કોણ છે. AB વત્તા BC વત્તા CD વત્તા DA ઇઝ લેસ દેન 2 ટાઈમ્સ AC વત્તા BD થાય. તો તેના માટે એક ચતુષ્કોણ છે જેના વિકર્ણ Pમાં છેદે છે. તો ચતુષ્કોણ ABCDમાં P બિંદુએ બંને વિકર્ણ છેદે ત્યાં આવેલું છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે બાજુની લંબાઈ એનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે હોય. તો ત્રિકોણ PABને જો આપણે ધ્યાનમાં લઈએ તો PA વત્તા AB PB ઇઝ ગ્રેટર દેન AB થશે. તો એને આપણે સમીકરણ 1 આપી દઈએ. એના પછી ત્રિકોણ PBCને જો ધ્યાનમાં લઈએ તો PB વત્તા PC ઇઝ લેસ દેન BC થશે, જેને સમીકરણ 2 આપી દઈએ. ત્રીજું ત્રિકોણ PCDને જો આપણે ધ્યાનમાં લઈએ તો PC વત્તા PD ઇઝ લેસ દેન CD, જેને સમીકરણ 3 આપીએ. અને ચોથું છે કે ત્રિકોણ PDA તેમાં PD વત્તા PA ઇઝ લેસ દેન PD થશે, જેને સમીકરણ 4 આપી દઈએ. તો હવે આ જે ચારે ચાર સમીકરણ છે એને ઉમેરી દઈએ તો તે આપણી પાસે થશે કે PA વત્તા PB વત્તા PB વત્તા PC વત્તા PC વત્તા PD વત્તા PD વત્તા PA ઇઝ લેસ દેન AB વત્તા BC વત્તા CD વત્તા DA. તો માટે 2PA વત્તા 2PP વત્તા 2PC વત્તા 2PD ઇઝ લેસ દેન AB વત્તા BC વત્તા CD વત્તા DA. તો માટે હવે આપણે લખી શકીએ કે 2 અને કોમન કાઢીએ તો PA વત્તા PC વત્તા 2 કૌંસમાં PB વત્તા PD. તો માટે આપણે એના પછી આકૃતિ આપણી પાસે છે તો એના બાદ આપણે લખી શકીએ કે જે AC બરાબર PA વત્તા PB અને BD છે એ થશે PB વત્તા PD. તો માટે 2 ટાઈમ્સ AC વત્તા 2 ટાઈમ્સ BD ઇઝ લેસ દેન AB વત્તા BC વત્તા CD વત્તા DA. માટે તે થશે આપણી પાસે કે 2 કૌંસમાં AC વત્તા BD ઇઝ લેસ દેન AB વત્તા BC વત્તા CD વત્તા DA. માટે આપેલું જે વિધાન છે એ સાચું બનશે. એ જ પ્રમાણે હવે એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે એક ત્રિકોણની બે બાજુઓની લંબાઈ 12 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. ત્રીજી બાજુની લંબાઈ કયા બે માપની વચ્ચે આવવી જોઈએ? તો આપણે જાણીએ છીએ કે કોઈ પણ બે બાજુઓની લંબાઈનો સરવાળો હંમેશા ત્રીજી બાજુ કરતાં વધારે હોય. તો પ્રશ્નમાં આપેલ છે કે ત્રિકોણની બે બાજુઓ 12 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર છે. તો જો આપણે તે ત્રીજી બાજુ શોધવી હોય તો બેનો સરવાળો એના કરતાં ઓછો હોવો જોઈએ, એટલે 12 વત્તા 15 એટલે 27 સેન્ટીમીટર. હવે આપણે જાણીએ છીએ કે ત્રીજી બાજુ બે બાજુના તફાવત કરતાં ઓછી ના હોઈ શકે, એટલે 15 ઓછા 12 એટલે 3, એટલે જે ત્રીજી બાજુ છે એ 3 સેન્ટીમીટર કરતાં વધારે
અને 27 સેન્ટીમીટર કરતાં ઓછી હોવી જોઈએ, એટલે 3 થી 27ની વચ્ચે આવવી જોઈએ. તો આમ અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.